Hello everyone. Today we are starting a new lecture of fluid mechanics and hydraulic machine, unit number 6, and it is hydraulic pumps and prime movers. This is the third lecture of this unit. In previous lecture we already studied about the centrifugal pump, classification of pump, and some important related term related to centrifugal pump. In this particular lecture we are study about the reciprocating pump. Okay, so we already know about the definition of pump is a mechanical device which is used to transfer fluid or liquid from lower level to higher level. Okay, and it is categorized, means classified into two broad category like rotodynamic pump and positive displacement pump, where rotodynamic pump is a centrifugal pump, turbine pump, propeller and jet pump. Likewise, positive displacement are divided into two other category like reciprocating pump and rotary pump. In a reciprocating pump, it is piston pump and diaphragm pump. Reciprocating according to motion. The pump means piston is reciprocate inside the cylinder. It's called reciprocating pump. And rotary pump, it is a rotary motion. Okay. So according to this, there are two types of positive displacement pump, and today we are study about the reciprocating pump. Okay. So you can see the ઇમેજ ઓફ રેસિપ્રોકેટિંગ પંપ તમે આકૃતિની અંદર જોઈ શકો છો. રેસિપ્રોકેટિંગ પંપની અંદર નીચેથી આપણે જોઈએ તો નીચે સ્ટ્રેન છે, સ્ટ્રેન કે ફૂટવાલ કે જે એન્ડમાં લગાવેલો હોય છે જેથી ફોરેન પાર્ટિકલ્સ, મટીરિયલ્સ કે કચરો છે એ પંપની અંદર ન જાય એના માટે. નીચે છે સક્શન પાઇપ કહેવામાં આવે છે. ઓકે, નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે સ્ટ્રેનર, જે છે એ પાણીની અંદર રહેલો કચરો, પાંદડા, કોઈ વસ્તુ છે એ પંપની અંદર ન જાય એના માટે આપેલું હોય છે. જે નીચેનો પાઇપ છે જે સ્ટ્રેનરથી લઈ અને પિસ્ટનના સિલિન્ડરને જોડે છે એને કહેવામાં આવે છે સક્શન પાઇપ. શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે સક્શન પાઇપ. વચ્ચે મેઇન એલિમેન્ટ છે જેને કહેવામાં આવે છે સિલિન્ડર, અને સિલિન્ડરની અંદર છે એ પિસ્ટન છે જે રેસિપ્રોકેટ થાય છે. પિસ્ટનનું કનેક્શન કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્કશાફ્ટ સાથે કરેલું હોય છે, અને આ ક્રેન્કશાફ્ટ છે એને આપણે મોશન આપશું વાયા ઇલેક્ટ્રિક મોટર દ્વારા. બરાબર, તો આ ક્રેન્કશાફ્ટની શાફ્ટની અંદર છે એ ઇલેક્ટ્રિક મોટર લગાવેલી હશે, એટલે કે એ ચોક્કસ આરપીએમ ફરશે એટલે ક્રેન્ક ફરશે. ક્રેન્ક ફરશે એમાં એસેન્ટ્રિક એક પિન છે એની સાથે કનેક્ટિંગ રોડ લગાવેલ છે. જેથી શું થશે? જેથી કનેક્ટિંગ રોડ છે એ પિસ્ટનને સિલિન્ડરની ડાબી બાજુ અથવા તો જમણી બાજુ ખસેડશે. ઓકે, તો આ મોશન એટલે કે રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં રૂપાંતર કરવા માટે જે કનેક્ટિંગ રોડ અને ક્રેન્ક આપેલી છે. ઓકે, તો આ પિસ્ટન છે. ઓકે, હવે પિસ્ટનની નીચે અને ઉપર છે બંને પ્રકારે વાલ આપેલા છે. ઉપરની જે લાઈન છે ને ડિલિવરી લાઈન કહેવામાં આવે છે, ડિલિવરી પાઇપ અથવા ડિલિવરી લાઈન. અને ઉપર છે એ પાણી છે આપણે પહોંચાડવાનું છે જગ્યાએ પહોંચાડી શકાય છે. તો આ થઈ ગયા મેઇન કમ્પોનન્ટ ઓફ રેસિપ્રોકેટિંગ પંપ. શું છે પાછા આપણે રિવાઇઝ કરીએ તો મુખ્ય આપણે જોશું તો સૌપ્રથમ છે એ પિસ્ટન અને સિલિન્ડર છે. બરાબર, પિસ્ટન અને સિલિન્ડર. જે સિલિન્ડર છે એ કાસ્ટ આયર્નમાંથી સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતું જે ઇનસાઇડ ડાયામીટર છે એ હોય છે, હોલો હોય છે, જેને આપણે સિલિન્ડર કહીએ છીએ. જેની અંદર સિલિન્ડ્રિકલ જ કમ્પોનન્ટ હોય છે પિસ્ટન, કે જે સિલિન્ડરની અંદર રેસિપ્રોકેટ થાય છે. એક્યુરેટ ડાયમેન્શન સાથે મશીનિંગ કરીને કમ્પોનન્ટ પિસ્ટન બેસાડેલો હોય છે, અને એ બધું એર ટાઇટ હોય છે, મીન્સ કે ત્યાંથી પાણી લીકેજ ન થાય એ રીતની તેની રચના અથવા કન્સ્ટ્રક્શન હોય છે. ઓકે,
નેક્સ્ટ આપણે કમ્પોનન્ટ જોઈએ તો છે સક્શન પાઇપ. તે સિલિન્ડર અને સમ્પ એટલે કે કૂવામાં પાણીની સપાટીને જોડે છે. તેના દ્વારા પાણી છે સિલિન્ડરમાં દાખલ થાય છે, એને કહેવામાં આવે છે સક્શન પાઇપ. નેક્સ્ટ છે ડિલિવરી પાઇપ. ડિલિવરી પાઇપ તે સિલિન્ડર અને પાણીની ટાંકી એટલે કે રિઝર્વોયરને જોડે છે. તેના દ્વારા પાણી છે એ ઉપર સુધી પહોંચાડી શકાય છે. નેક્સ્ટ છે સક્શન વાલ્વ. સક્શન વાલ્વ જે સક્શન પાઇપની અંદર બેસાડેલ છે એ વાલ્વને સક્શન વાલ્વ કહેવામાં આવે છે. સક્શન પાઇપના ઉપરના છેડે એટલે કે જ્યાંથી પાણી સિલિન્ડરમાં દાખલ થવાનું હોય ત્યાં બેસાડેલ હોય છે. તે પાણીના પ્રવાહને સક્શન પાઇપમાંથી સિલિન્ડરમાં દાખલ કરે છે. અને નેક્સ્ટ છે ડિલિવરી વાલ્વ. તે ડિલિવરી પાઇપના નીચેના છેડા પર બેસાડેલું હોય છે. તે પાણીના પ્રવાહને સિલિન્ડરમાંથી ડિલિવરી પાઇપમાં દાખલ કરે છે. તો આ બંને વાલ્વ છે એ નોન રિટર્ન વાલ્વ જેવું કામ કરે છે. એટલે કે આ બંને વાલ્વ છે એ ફક્ત એક જ દિશામાં એટલે કે ઉપરની તરફ ખુલતા વાલ્વ છે. એટલે કે આ વાલ્વ દ્વારા પાણી પાછું જઈ શકતું નથી. એટલે કે નોન રિટર્ન વાલ્વ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તેનું વર્કિંગ, કે પંપ કઈ રીતે કાર્ય કરે છે. તો સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપમાં એક સક્શન પાઇપ અને એક ડિલિવરી પાઇપ હોય છે. આ પંપને સામાન્ય રીતે કૂવાની પાણીની સપાટી કરતાં થોડો ઉપર બેસાડવામાં આવે છે. જ્યારે ક્રેન્ક એન્જિન અથવા તો મોટર દ્વારા ફરે છે ત્યારે પિસ્ટન સિલિન્ડરમાં આગળ પાછળ થયા કરે છે. ધારો કે શરૂઆતમાં થીટા 0 ડિગ્રીએ છે. આપણે જોઈએ આ આપણે ક્રેન્ક શાફ્ટ છે થીટા 0 ડિગ્રીએ. ત્યારે શું હશે તો કે ક્રેન્ક શાફ્ટ છે એ સ્ટ્રેટ હશે ને પિસ્ટન છે એ પૂરેપૂરો સિલિન્ડરમાં બેસેલો હશે. એટલે કે અંદરની સાઈડ હશે. ઓકે, 0 ડિગ્રી. સૌપ્રથમ 0 ડિગ્રી છે તે વખતે પિસ્ટન છે સિલિન્ડરમાં પૂરેપૂરો ડાબી બાજુ હશે. જ્યારે ક્રેન્ક ઘડિયાળની દિશામાં થીટા 0 થી થીટા 80 ગોળ ફરશે ત્યારે પિસ્ટન સિલિન્ડરમાં પૂરેપૂરો જમણી બાજુ ખસશે. શું કીધું? 0 થી 180 એટલે કે હાફ, અડધો રાઉન્ડ જ્યારે ક્રેન્ક ફરશે ત્યારે શું થશે તો કે પિસ્ટન ડાબી બાજુથી જમણી બાજુ છે એ પૂરેપૂરો આવી જશે. તો શું થશે આ વખતે? અહીંયા જ્યારે પિસ્ટન છે એ ડાબી બાજુથી જમણી બાજુ જશે ત્યારે ત્યાં નેગેટિવ પ્રેશર જનરેટ થશે. એટલે કે વેક્યુમ જનરેટ થશે. આ જગ્યાએ વેક્યુમ જનરેટ થશે એટલે કે આ જગ્યાએ એટમોસ્ફેરિક પ્રેશર હશે ને અહીંયા નેગેટિવ પ્રેશર જનરેટ થશે. વાલ્વ ખુલશે અને જે પાણી છે ઉચકાશે અને સિલિન્ડરમાં દાખલ થશે. નેક્સ્ટ છે 180 ડિગ્રીથી 0 ડિગ્રી એટલે કે 360 ડિગ્રી સુધી શું કરશે તો કે પાણી સિલિન્ડરની અંદર જ હશે. આ વાલ્વ બંધ થઈ ગયેલો, આ વાલ્વ બંધ થઈ ગયેલો છે અને પિસ્ટન છે જમણી બાજુથી પાછો ડાબી બાજુ તરફ ખસશે. એટલે કે પાણીની ઉપર પ્રેશર લાગશે, તેનું વોલ્યુમ ઘટશે, કદ ઘટશે, એને લીધે પાણીમાં પ્રેશર વધશે. જેને લીધે જે ડિલિવરી વાલ્વ છે એ ખુલશે, ઉચકાશે અને પાણી ઉપરની બાજુથી ફ્લો થશે. ઓકે, તો આ રીતે છે રેસિપ્રોકેટિંગ પંપ છે એ વર્ક કરે છે. 0 થી 180 ગોળ ફરશે ત્યારે પિસ્ટન સિલિન્ડરમાં પૂરેપૂરો જમણી બાજુ ખસશે. તેથી સિલિન્ડરમાં વેક્યુમ પેદા થશે. વેક્યુમ એટલે નેગેટિવ પ્રેશર. હવે કૂવાના પાણીની સપાટી પર વાતાવરણનું દબાણ હશે. આના કારણે સક્શન પાઇપના બંને છેડે દબાણના તફાવત પેદા થશે અને આ દબાણના તફાવતને લીધે પાણી કૂવામાંથી સક્શન પાઇપમાં ઉપર ચડશે અને સક્શન વાલ્વ ખોલી સિલિન્ડરમાં ભરાશે. પંપની આ ક્રિયા દરમિયાન પાણી કૂવામાંથી સક થાય છે. તેને સક્શન સ્ટ્રોક કહેવામાં આવે છે. અને સક્શન સ્ટ્રોકના અંતે પિસ્ટન સિલિન્ડરમાં પૂરેપૂરો જમણી બાજુ ખસશે. ક્રેન્ક છે 180 ડિગ્રીએ હશે અને સિલિન્ડર પાણીથી પૂરેપૂરો ભરેલો હશે. બરાબર? એટલે કે જ્યારે ક્રેન્ક છે 180 ડિગ્રીએ પહોંચશે ત્યારે શું થશે? અહીંયા વેક્યુમ જનરેટ થશે, અહીંયા એટમોસ્ફેરિક પ્રેશર છે એટલે પ્રેશરના તફાવતને લીધે છે પાણી છે સિલિન્ડરમાં ભરાઈ જશે. એટલે કે અડધો રાઉન્ડ ફર્યા બાદ સિલિન્ડર છે એ પૂરેપૂરું પાણીથી ભરેલું હશે. નેક્સ્ટ, જ્યારે ક્રેન્ક
180 હશે અને સિલિન્ડર પાણી પૂરેપૂરું ભરેલું હશે. જ્યારે થીટા 180 થી થીટા 360 એટલે કે 0 ડિગ્રી સુધી ગોળ ફરશે ત્યારે પિસ્ટન જમણી બાજુથી ડાબી બાજુ ખસશે, જે સિલિન્ડરમાં પાણી પર ખૂબ જ દબાણ પેદા કરે છે. તેથી સક્શન વાલ્વ બંધ થશે અને ડિલિવરી વાલ્વ ખુલશે. પાણી છે ડિલિવરી પાઇપ દ્વારા પાઇપમાં દાખલ થશે અને જરૂરી ઊંચાઈએ પહોંચશે. પંપની આ ક્રિયા દરમિયાન પાણી જરૂરી ઊંચાઈએ પહોંચે છે, તેથી તેને ડિલિવરી સ્ટ્રોક કહેવામાં આવે છે. ડિલિવરી સ્ટ્રોકના અંતે પિસ્ટન પૂરેપૂરો ડાબી બાજુ હશે અને ક્રેન્ક થીટા છે એ 0 ડિગ્રી હશે. એક સાયકલ પૂરી થશે અને બંને વાલ્વ બંધ થશે. આ જ મુજબ સક્શન અને ડિલિવરી સ્ટ્રોક વારાફરતી ઓપરેટ થશે અને એ રીતે છે પાણી પર ચડે છે. તમે ફિગરની અંદર જોઈ શકો છો, બંને સ્ટ્રોક દર્શાવેલા છે, એંગલ દર્શાવેલ છે એક્સ એક્સિસ ઉપર અને વાય એક્સિસ ઉપર ડિલિવરી ડિસ્ચાર્જ ક્યુ દર્શાવેલ છે. તો સક્શન સ્ટ્રોક દરમિયાન એટલે કે ક્રેન્કના અડધા રિવોલ્યુશન દરમિયાન છે પાણી મળતું નથી અને ડિલિવરી સ્ટ્રોક દરમિયાન આપણને પાણી છે એ મળે છે. એટલે કે આ પ્રકારના પંપમાં પાણી છે એ તૂટક મળતું હોય છે, એકદમ મળતું નથી. બરાબર. આકૃતિ 6.7માં સિંગલ એક્ટિંગ પંપમાં પાણીના થતા ડિસ્ચાર્જ એટલે કે નિકાસ દર્શાવે છે, જે સૂચવે છે કે સિંગલ પંપમાં સક્શન સ્ટ્રોક 0 થી 180 દરમિયાન પાણી ડિલિવરી મળતી નથી. પાણી ફક્ત ડિલિવરી સ્ટ્રોક એટલે કે 180 થી 360 દરમિયાન મળે છે. એટલે કે પાણીનો પ્રવાહ તૂટક તેમજ વધઘટવાળો મળે છે. ડબલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ અથવા તો મલ્ટી સિલિન્ડર પંપના પાણીનો પ્રવાહ સતત મળે છે. એટલે કે આની અંદર થોડું મોડિફિકેશન કરીને આપણે એને ડબલ એક્ટિંગ પંપ અથવા તો મલ્ટી સિલિન્ડર પંપ બનાવીએ તો આપણને આ જે તૂટક પાણી મળવાનો જે પ્રશ્ન છે એનો સોલ્યુશન કરી શકીએ છીએ. અથવા તો પરંતુ પંપમાં ક્રેન્કની સ્થિતિને અનુસાર સક્શન અને ડિલિવરી પાઇપમાં પ્રવાહમાં વેગમાં વધઘટ થયા કરે છે. તેથી સિંગલ એક્ટિંગ પંપમાં જ પાણીનો પ્રવાહ સતત એક ધારો મેળવવા માટે સક્શન પાઇપ અને ડિલિવરી પાઇપમાં બંને પાઇપમાં એર વેસલ બેસાડવામાં આવે છે. ઓકે, તો આગળ આપણે એના વિશે પણ સ્ટડી કરીશું, જે છે એ રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ. શું કીધું કે આપણે ગ્રાફ જોઈએ છીએ તો એમાં જોઈએ છે 180 થી 360 દરમિયાન જે આપણને પાણી મળે છે, પણ પાણીનો ડિસ્ચાર્જ કેવો છે તો કે ફ્લક્ચ્યુએટ થાય છે, એક ધારો નથી મળતો. જે રીતે સેન્ટ્રીફ્યુગલ પંપમાં મળે છે એ રીતનો મળતો નથી. આવું ન થાય એના માટે શું કરી શકીએ તો કે આપણે છે એર વેસલવાળો જે પંપ છે એનો ઉપયોગ કરી શકીએ. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો મોડિફિકેશન ઓફ સિંગલ એક્ટિંગ પંપ અથવા સિંગલ એક્ટિંગ પંપ વિથ એર વેસલ. મિત્રો, આ ચેપ્ટરની અંદર જે રેસિપ્રોકેટિંગ પંપ છે એ 4 માર્ક્સમાં પૂછાય છે. આઈધર રેસિપ્રોકેટિંગ વિથ એર વેસલ અથવા તો સાદો રેસિપ્રોકેટિંગ પંપ છે એ તમને 4 માર્ક્સ માટે પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખશું, આપણને જીટીયુને એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં 4 માર્ક્સ માટેનો આ ક્વેશ્ચન છે, જેમાં આપણે ફિગર ડ્રો કરી કમ્પોનન્ટના નામ અને એનું વર્કિંગ લખવાનું રહેશે. તો નેક્સ્ટ છે સિંગલ એક્ટિંગ પંપ વિથ એર વેસલ. તો અહીંયા તમે જુઓ છો તો ફિગરમાં એટલો જ ચેન્જીસ છે કે સક્શન પાઇપ છે એની અંદર એક એર વેસલ બેસાડેલી છે અને જે ડિલિવરી લાઇન છે એની અંદર પણ એક એર વેસલ બેસાડેલી છે. ઓકે, બાકી જે કન્સ્ટ્રક્શન હતું એ આખું રેસિપ્રોકેટિંગ પંપનું એ સંપૂર્ણ એના જેવું જ છે. એટલે કે આની અંદર જસ્ટ આટલું જ મોડિફિકેશન કરેલ છે. આપણે સ્ટડી કરીએ શું કહેવા માગે છે. ગુજરાતીમાં એને વાયુપાત્ર કહેવામાં આવે છે, એર વેસલ વાયુપાત્ર. બરાબર. એ એક ક્લોઝ એટલે કે બંધ ચેમ્બર છે. તેનું દ્વાર નીચેની સાઈડમાં હોય છે, જેથી પાણી વાયુપાત્રમાં દાખલ થઈ શકે અને બહાર નીકળી શકે. એક વાયુપાત્ર સક્શન પાઇપ સાથે અને બીજું ડિલિવરી પાઇપ સાથે બેસાડેલ હોય છે. વાયુપાત્ર શક્ય હોય તેટલું પંપની નજીક બેસાડવામાં આવે છે. એર વેસલ નીચેના ભાગમાં પાણી અને ઉપરના ભાગમાં દબાણયુક્ત હવા હોય છે. જે ઉપરનો ભાગ છે ત્યાં ગેસ અથવા એર ભરેલી હોય છે. બરાબર, પ્રેશરાઇઝ એર અથવા તો ગેસ ભરેલા હોય છે.
આકૃતિમાં બતાવ્યા મુજબ સિંગલ એક્ટિંગ પંપમાં સક્શન પાઇપ તેમજ ડિલિવરી પાઇપ સાથે એર વેસલ એટલે કે વાયુપાત્ર બેસાડેલ હોય છે. તેનું વર્કિંગ, ધારો કે સક્શન પાઇપ સાથે વાયુપાત્ર બેસાડેલ છે. હવે શરૂઆતના અડધા સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન એસિલરેટ સાથે ખસશે અને તેથી સક્શન પાઇપમાં પાણીનો વેગ સામાન્ય વેગ કરતાં વધુ હશે, જેને લીધે પાણીનો પ્રવાહ પણ સામાન્ય કરતાં વધુ હશે. આ વધારાના પાણીના પ્રવાહને વાયુપાત્રમાં દાખલ થશે, જે અંદરની હવા પર દબાણ કરશે. હવે બાકીના અડધા સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન રિટાર્ડેશન સાથે ખસશે, તેથી સક્શન પાઇપમાં પાણીનો વેગ સામાન્ય કરતાં ઓછો હશે, જેને લીધે પાણીનો પ્રવાહ પણ સામાન્ય કરતાં ઓછો હશે. હવે વાયુપાત્રમાં સમાવેલું વધારાનું પાણી સક્શન પાઇપમાં વહેવાનું શરૂ થશે અને આ રીતે પાણીની ઘટેલા પ્રવાહને વધારાની ખોટ છે એ પૂરી કરશે. આ રીતે વાયુપાત્ર છે સક્શન પાઇપમાં તેમજ ડિલિવરી પાઇપમાં જે વેલોસિટી તેમજ નિકાસમાં જે ચેન્જીસ થાય છે, જે ફ્લક્ચ્યુએશન આવે છે, એને દૂર કરીને એકધારો પ્રવાહ આપે છે. ઓકે, તો આ છે સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ. હવે એક તફાવત વારંવાર જીટીયુમાં પૂછાય છે, જે છે રોટોડાયનેમિક પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનો. તો આ પ્રકારના પંપમાં રોટોડાયનેમિક પંપ જોઈએ છે, આપણે ક્લાસિફિકેશનમાં પણ જોઈ ગયા, પાછું અહીંયા આપણે રિવાઇઝ કરી લઈએ. રોટોડાયનેમિક પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. તો રોટોડાયનેમિકમાં જોઈએ પહેલો પોઈન્ટ, આ પ્રકારના પંપમાં ગોળ ફરતા ભાગો એટલે કે ઇમ્પેલર હોય છે, જેના દ્વારા એન્ગ્યુલર મોમેન્ટમાં ફેરફાર થાય છે, જેને લીધે પ્રવાહીની દબાણ શક્તિ એટલે કે પ્રેશર એનર્જીમાં વધારો થાય છે અને પ્રવાહી જરૂરી ઊંચાઈએ ઉંચકે છે. સામે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં જોઈએ તો આ પ્રકારના પંપમાં પ્રવાહીને શોષીને ગતિશીલ ચેમ્બર દ્વારા તેના ઉપર બળ લગાડી તેને ખસેડવામાં આવે છે, જેના દ્વારા પ્રવાહી છે ઉપર ઉંચકાય છે. સેકન્ડ છે, આ પંપમાં નિકાસ એટલે કે ડિસ્ચાર્જનો આધાર પંપની સાઇઝ, પંપની ગતિ તેમજ પાઇપલાઇન દ્વારા પ્રવાહમાં ઉત્પન્ન થતો અવરોધ હોય છે. બરાબર. અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપમાં આ પ્રકારના પંપમાં પ્રવાહીનો નિકાસ સંપૂર્ણપણે પંપની ગતિ ઉપર આધાર રાખે છે. લાસ્ટમાં સેન્ટ્રીફ્યુગલ પંપ છે, આ પંપનું ઉદાહરણ છે અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપનું ઉદાહરણ છે એ છે રેસિપ્રોકેટિંગ પંપ. ઓકે, તો આ વારંવાર જીટીયુમાં આ તફાવત પૂછાતો હોય છે 2 કે 3 માર્ક માટે. નેક્સ્ટ જે આપણે 2 પંપ સ્ટડી કરી ગયા, સેન્ટ્રીફ્યુગલ પંપ અને રેસિપ્રોકેટિંગ પંપ, તો એનો તફાવત પણ વારંવાર પૂછાતો હોય છે, તો એ પણ આપણે અહીં ચર્ચા કરી લઈએ. તો સેન્ટ્રીફ્યુગલ પંપનો પહેલો પોઈન્ટ છે, ઓછા ભાગો હોવાથી તેની રચના સાદી છે અને આપેલ નિકાસે કુલ વજન ઓછું છે. બરાબર. તો રેસિપ્રોકેટિંગ પંપમાં શું છે, તો કે વધુ ભાગ હોવાથી તેની રચના છે એ કોમ્પ્લેક્સ હોય છે અને આપેલ નિકાસે કુલ વજન વધુ હોય છે. સેકન્ડ, વધુ નિકાસ અને ઓછા હેડ માટે યોગ્ય છે. વધુ નિકાસ એટલે કે ડિસ્ચાર્જ વધુ અને હેડ એટલે કે હાઇટ ઓછી હોય ત્યારે સેન્ટ્રીફ્યુગલ પંપ વાપરવામાં આવે છે. રેસિપ્રોકેટિંગ પંપ વધુ હેડ અને ઓછા નિકાસ માટે યોગ્ય છે, એટલે કે હેડ વધુ, હાઇટ વધુ હોય અને ડિસ્ચાર્જ એટલે કે પાણીની જથ્થો માત્રા ઓછી હોય ત્યારે એનો વાપરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ પંપમાં જગ્યા છે ઓછી રોકે છે અને તેનું ફાઉન્ડેશન સાદું છે. રેસિપ્રોકેટિંગ પંપ જગ્યા વધુ રોકે છે અને પ્રમાણમાં ફાઉન્ડેશન ભારે છે. આ સિવાયના પોઈન્ટ છે, જેમ કે સેન્ટ્રીફ્યુગલ પંપમાં ઓછો ઘસારો લાગે છે, તેનો મેન્ટેનન્સ ઓછો હોય છે, ગંદા પાણી માટે પણ વાપરી શકાય છે, વધુ ગતિએ ચલાવી શકાય છે, એકધારો પ્રવાહ આપે છે, એર વેસલની જરૂર નથી, ટોર્ક એકધારો લાગે છે, પ્રાઇમિંગની જરૂરી છે અને એફિશિયન્સી ઓછી છે. અને એ જ રીતે રેસિપ્રોકેટિંગ પંપમાં આપણે જોઈએ તો વધુ ઘસારો લાગે છે. શું કામ, તો કે એની અંદર રેસિપ્રોકેટ થતા પાર્ટ હોય છે, ભાગ હોય છે એના અંતે, તેથી એનું મેન્ટેનન્સ ખર્ચ પણ વધારે આવે છે. તેને સ્વચ્છ પાણી માટે વાપરવામાં આવે છે
તે વધુ ગતિએ ચાલતો નથી. પાણી છે એક ધારું મળતું નથી, એટલે કે તૂટક પ્રવાહ મળે છે. એર વેસલની જરૂર પડે છે. ટોર્ક એક ધારો લાગતો નથી. પ્રાઇમિંગની જરૂરિયાત નથી અને એની એફિશિયન્સી વધુ હોય છે. તો આ થઈ ગયું સેન્ટ્રીફ્યુગલ પંપ અને રેસિપ્રોકેટિંગ પંપનો તફાવત. નેક્સ્ટ આપણે જોઈએ જે આપણા ચેપ્ટરની અંદર રેસિપ્રોકેટિંગ પંપ અને જે સેન્ટ્રીફ્યુગલ પંપ છે એના પાવરના ઇક્વેશન, તેના સ્પેસિફિક સ્પીડના ઇક્વેશનના એક્ઝામ્પલ પૂછાય છે, તો એના માટે જોઈ લઈએ. તો આપણે સૌપ્રથમ જે સેન્ટ્રીફ્યુગલ પંપ જોઈ ગયા ત્યારે પણ જોયું હતું, પાછું આપણે રિવાઇઝ કરીએ છીએ. તો એના માટે છે પાવરનું ઇક્વેશન આપેલું છે કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ આપણે પંપ ચલાવીએ તો પાવર કેટલો ઉપાડશે અથવા કેટલો લેશે એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકીએ. તો આ એનું ઇક્વેશન છે. પાવર P ઇઝ ઇક્વલ ટુ રો જી ક્યુ એચ ડિવાઈડ બાય એન. એનો મતલબ છે રો છે ઇઝ ડેન્સિટી ઓફ વોટર, જે કેજી પર મીટર ક્યુબમાં લેવામાં આવે છે. ડી છે એ ગ્રેવિટેશનલ ફોર્સ 9.81. ક્યુ છે એ ડિસ્ચાર્જ છે મીટર ક્યુબ પર સેકન્ડમાં. એચ છે એ ટોટલ હેડ છે મીટરમાં. અને એન ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઓફ પંપ, ઈટા કહેવામાં આવે છે. અહીંયા એન લખેલો છે અથવા એની ઈટા કહેવામાં આવે છે એફિશિયન્સી ઓફ પંપ. પંપની એફિશિયન્સી આપણે 80% લઈ શકીએ, 90% લઈ શકીએ વગેરે. તો એનો ઇક્વેશનનો યુઝ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ પાવર કિલો વોટની અંદર. ઓકે, એ જ રીતે આપણે રેસિપ્રોકેટિંગ પંપ માટે જોઈએ તો પહેલાં આપણે અહીંયા જોશું ક્યુ ડિસ્ચાર્જ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે ડિસ્ચાર્જ છે એના માટે સિંગલ એક્ટિંગ પંપ માટે LAN/60, જ્યાં એલ છે એ સ્ટ્રોક લંબાઈ છે મીટરની અંદર, જે પિસ્ટનની જે સ્ટ્રોક લંબાઈ છે એ કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ પિસ્ટનનું ક્રોસ સેક્શન એરિયા મીટર ક્યુબમાં, અને એન છે એ ક્રેન્કની RPM. બરાબર. તો આ રીતે આપણે સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપનું ડિસ્ચાર્જ શોધી શકીએ છીએ. જો ડબલ એક્ટિંગ હોય તો અહીંયા આગળ 2 મૂકશું. તો અહીંયા આપણને ખાલી ડિસ્ચાર્જ માટેનું ઇક્વેશન આપેલું છે. એના દ્વારા આપણે પાવરનું જે ઇક્વેશન છે એ અહીંયા એ જ રીતે છે. રોજી ક્યુ એચ એટલે HS અને HD એટલે કે સક્શન અને ડિલિવરી હેડ બંનેનો સરવાળો છે, એટલે ટોટલ હેડ એ મૂકી શકો અપોન એફિશિયન્સી ઈટા, એફિશિયન્સી ઓફ પંપ. તો બંને પંપના ઇક્વેશન સરખા છે, ખાલી ડિસ્ચાર્જ છે એ રેસિપ્રોકેટિંગ પંપમાં જે ઇક્વેશનની મદદથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. નેક્સ્ટ આપણે હજી એક જોઈ લઈએ ઇક્વેશન એ લીધેલું છે. આ જે ઇક્વેશન છે એ સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન છે. NS ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અંડરરૂટમાં ક્યુ ડિસ્ચાર્જ અપોન H રેઝ ટુ 3/4. આ છે એ જે ઇક્વેશન છે એ છે સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ. સ્પેસિફિક સ્પીડ ઓફ પંપ એટલે કે એવી સ્પીડ કે જે એક ધારેલ પંપની ગતિ સાથે સરખાવવામાં આવે છે, અને કેટલી ગતિએ 1 લીટરના નિકાસ માટે 1 મીટરનો હેડ આપે છે તેને સ્પેસિફિક સ્પીડ કહેવામાં આવે છે. બરાબર. શું કહેવામાં આવે છે સ્પેસિફિક સ્પીડ? એટલે કે એક જે પંપ, કોઈ પણ પંપ છે એને 1 લીટરના ડિસ્ચાર્જ અને 1 મીટરના હેડ માટે કેટલી સ્પીડ અથવા કઈ સ્પીડે એ 1 લીટરના ડિસ્ચાર્જ અને 1 મીટરનો હેડ આપે છે એ સ્પીડને આપણે તેની સ્પેસિફિક સ્પીડ કહેવામાં આવે છે, NS. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. સ્પેસિફિક સ્પીડની વ્યાખ્યા આપી 750 લીટર પ્રતિ સેકન્ડના નિકાસ કરતાં 15 મીટર હેડવાળા પંપની સ્પેસિફિક સ્પીડની ગણતરી કરો. પંપની સ્પીડ 725 RPM છે. બરાબર, જે વારંવાર પૂછાય છે. તો અહીંયા પેલા ડેફિનેશન પૂછેલી, એટલે ડેફિનેશન લખેલી છે કે એક ધારેલ પંપની ગતિ હયાત પંપ સાથે સરખાવવામાં આવે છે, જ્યાં ધારેલો પંપ તે ગતિ 1 લીટરનો નિકાસ 1 મીટર હેડ આપે છે, એને કહેવામાં આવે છે સ્પેસિફિક સ્પીડ. તેનું ઇક્વેશન છે NS, એટલે કે સ્પેસિફિક સ્પીડ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N ઇન બ્રેકેટ અથવા ઇન સ્ક્વેર રૂટ ઓફ ક્યુ
अपॉन h⁻³ हेडनी 3/4 बराबर। तो अपनी पास अहीं लीटर पर सेकंड में डिस्चार्ज आपेलो है, तो आने આપણે મીટર ક્યુબ પર સેકન્ડમાં કન્વર્ટ કરશું, એટલે કે 1000 વડે ડિવાઈડ કરશું એટલે આપણને જોઈતા યુનિટમાં મળી જશે। h 15 મીટર આપેલો છે, n આપેલા છે 725 મીટર। તો આપણે અહીંયા ફિગરની અંદર લખીએ છીએ, ઇક્વેશનની અંદર મૂકીએ છીએ ડેટા કે n = 725 ક્યુબ 0.75 નો ક્યુબ રૂટ अपॉन h = 15 3/4। तो અહીંયા આપણને આન્સર મળે છે 82.4 RPM, જે છે એની સ્પેસિફિક સ્પીડ એટલે કે NS છે। ઓકે, તો આ પ્રકારના એક્ઝામ્પલ છે અથવા પાવરનો એક્ઝામ્પલ છે એ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતા હોય છે। ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જે બે પંપ છે, બે પંપ અને એને રિલેટેડ એક્ઝામ્પલ છે એના વિશે ચર્ચા કરી। નેક્સ્ટ આના પછીના જે લેક્ચર છે એની અંદર આપણે ટર્બાઇન એટલે કે પ્રાઇમ મૂવર્સ છે એના વિશે સ્ટડી કરશું, જેની અંદર આપણે 3 ટર્બાઇન સ્ટડી કરવાના છે, જેમાં છે સૌપ્રથમ પેટનવિલ ટર્બાઇન, કાપલાઇન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન। તેનું ક્લાસિફિકેશન જોશું, પછી 3 ટર્બાઇન વિશે સમજશું ફિગર સાથે। એ પણ 3 ટર્બાઇનમાંથી એક ટર્બાઇનની શોર્ટ નોટ પૂછાય છે અને બીજા 2 ટર્બાઇન છે એનો તફાવત પૂછાતો હોય છે। ઓકે, જે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું। ઓકે, થેન્ક યુ।